વફાદાર નોળિયું. એક નાનકડા ગામમાં એક ખેડૂત તેની પત્ની અને નાનકડા દીકરા સાથે રહેતો હતો. એક દિવસ કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે તેમણે તેમની સાથે એક નાનકડું નોળિયું ઘરે લાવ્યું. આ જોયું કે આપણા દીકરા સાથે રમવા માટે આપણે આ નોળિયું પાળીએ. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જવા નીકળી. તેણે પોતાના બાળકને હિંચકામાં સુવડાવ્યો. દીકરાને નોળિયા સાથે એકલું રાખવાનું તેના એકદમ જીવ ઉપર આવ્યું હતું અને તેણે પતિને બાળક પર ધ્યાન દેવા કહ્યું. જુઓ, જરા આપણા બાળક ઉપર ધ્યાન રાખજો. થોડી વારમાં જ તે બજારથી ટોપલી ભરીને સામાન શાકભાજી લઈને પાછી આવી. ઘરના આંગણે જુએ છે તો શું, નોળિયું બેઠેલું હતું અને તેના મોઢા પર લોહી લાગેલું હતું. તે જોતા જ તે ભરાડી. અરે બાપરે, લોહી! તે મારા દીકરાને મારી નાખ્યો ને! તેણે બધી તાકાત લગાવીને નોળિયાને માર માર્યો અને દોડતી અંદર દીકરાને જોવા ગઈ. અંદર દીકરો શાંતિથી હિંચકામાં સૂતો હતો અને હિંચકાની નીચે જમીન પર એક સાપ લોહી લુહાન મરેલો પડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે નોળિયાએ સાપને મારીને દીકરાને બચાવ્યો હતો. તે નોળિયા પાસે દોડી. તે સાપને મારીને મારા દીકરાને બચાવ્યો. પણ નોળિયાને કંઈ સંભળાવ્યું નહીં, કારણ કે તે બિચારું તો મરી ગયું હતું અને ખેડૂતની પત્ની પશ્ચાતાપથી રડવા લાગી. સાર, વિચાર્યા સિવાય કોઈ પણ નિર્ણય લેવો નહીં.